રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા જંગ નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા પાણી રેડી છે. જો આપણો ઉજાલો ભરાઈ ગયો છે સ્પેશિયલ. જય શ્રી કૃષ્ણ. સ્નેહભાઈ હજી સુતા છે. હવે સ્નેહભાઈ ને દૂધ લેવા જવાનું છે. હમણાં એને ઉઠાડ હજી વાર છે. સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. ચા પાણી રેડી થઈ ગયો છે. આજે મસ્ત મજાનું સવારનું વાતાવરણ. Whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે એક વખત ફટાફટ નાહી ધોઈ ગઈ કમ્પ્લીટ થઈ જાય. ચાલો હવે આપણે છે ને મોટર ચાલુ કરી ટાંકો ભરી લે. ચાલુ કરી દીધી છે. ટાંકો ભરાઈ જાય આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો આજે મળી જાય છે બપોરના બેન આપણે જમીને તો આવું કરીએ અત્યારના. તેને છે ને મહેમાન છે જો ઓછીમાં બેઠા છે અને સ્નેહભાઈ જો બધા ભેગો બેઠો છે. મહેમાન આવ્યા છે અને બધાને જે મોટો મોડો થઈ ગયો તો એ વગી ગયા. સ્નેહભાઈ ને મજા આવી ગઈ. છોકરા આવ્યા છે ભેગો એક છોકરો કરણ છે એટલે મજા આવી ગઈ. આગળ હમણાં થોડાક દી પહેલા જ આવ્યો હતો. માતાજીનો મેળો આવ્યો હતો અને આજે પાછા આવ્યા છે. જો સ્નેહને તો મજા આવી જાય કોઈ મહેમાન આવે એટલે. સ્નેહ બાકાજી બોલાવે છે અને બાપાએ સુતા છે. બીજા એક મહેમાન જઈએ રમે છે. આપણે આવી જઈએ દુકાનમાં. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણા જે મહેમાન હતા મહેમાન તો વયા ગયા. અને આજે છે ને ફરી પાછું જો તરબૂચ આવે છે. તરબૂચની પાર્ટી ચાલી રહી છે. એમાં તરબૂચ કેવું છે? મીઠું છે. આ તરબૂચ મીઠું છે. તો હવે આ વર્ષમાં આ 2 તરબૂચ મીઠા આવ્યા. બાકી તરબૂચ મીઠા આવ્યા જ નતા. આજ વખતે આ તરબૂચ છે ને એ અહીંયા અમારા બાજુના ગામના છે બહુ મીઠા છે. સ્નેહભાઈ તો બેસી ગયા છે દાદાની બાજુમાં તરબૂચ ખાવા અને બાએ ખાય છે ને આપણે ખાઈ લઈએ. હવે બધા બેઠા બેઠા તરબૂચ ખાઈ લઈએ. સ્નેહભાઈ ને બીએ કાઢી દેવા પડે એમાંથી.
લોટ વાળો ભાઈ. મજા આવે? લઈ લઈ. આ ઠંડુ છે તે ખાવ ગરમ હોય ને તો એટલું ના ભાવે. ગરમ લૂ કેવી પડે? લૂ છે ને ગરમ થઈ જાય તરબૂચ આખું. તો મિત્રો વાગી ગયા છે 7:15 અને આપણે જવું છે શિવ મંદિરે ભગવાન શિવના દર્શન કરવા. તો સ્નેહભાઈ રેડી થઈ ગયા છે તો આપણે જતા આવીએ. હાલો જવું ને? ઓકે ડન. તો હાલો આપણે જતા આવીએ, ભગવાન શિવના દર્શન કરતા આવીએ. પપ્પા આવી ગયો શું આવી ગયું? હું કોણ પૂછે? ઓ યાર ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે શું બનાવ્યું છે ભાઈ આપણે જાણીએ બા પાસેથી. તો બા તમે શું બનાવ્યું છે આજે જમવાનું? તો ભાઈ આજે બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક, બાજરીનો રોટલો અને આ ચોખાની પરપર તૈયારી છે અને છાશ છે. તો સ્નેહભાઈ અને દાદાએ જમી લીધું છે. તો દાદા વયા ગયા છે દુકાનમાં અને સ્નેહભાઈ અહીંયા બેઠો બેઠો ચોખાની વેફર ખાઈ રહ્યો છે અને આપણે ખાઈ લઈ ભરેલા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો. તો આપણા માટે આવી ગયું છે ભરેલા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો. તો બાને હજી ગોળી દેવાની આપણે બાકી છે દવા. તો આપણે બાને આપણે પહેલા આપી દઈએ દવા એટલે બા એનું ભોજન ચાલુ કરી દઈએ. તો આપણે આપી દઈએ બાને આ છે ને દવા એટલે બા દવા પી લે પછી એનું ભોજન ચાલુ કરી દે. બાને લાગી છે ભૂખ અને આપણે લાગી છે ભૂખ. તો આપણે છે ને બાને પેલા ગોળી આપી દઈએ પછી આપણે ફટાફટ ખાઈ લઈએ.